રક્તદાન તેમજ હાસ્ય યોગ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. હોમગાર્ડ સ્થાપના દિવસના ભાગરૂપે કમાન્ડ જનરલ ગુજરાત શ્રી પિયુષ પટેલ સાહેબ અને રાજ્યના સિનિયર સ્ટાફ ઓફિસર શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે સુરત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર જિલ્લા કમાન્ડ શ્રી ડોક્ટર પ્રફુલ્લ સિરોયા સાહેબના નેતૃત્વ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર એ ઝોનના 32 હોમગાર્ડ્સ દ્વારા રક્ત અર્પણ કરવામાં આવ્યું. તમામ રક્તદાતાને હેલ્મેટ અને પ્રમાણપત્ર આપીને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનવામાં આવ્યા. ઇન્ટરનેશનલ હાસ્ય યોગા કમલેશ વસાવા દ્વારા 324 જેટલા પુરુષ અને મહિલા હોમગાર્ડ્સને સ્વાસ્થ્ય માટે હાસ્યનું મહત્વ સમજાવી હાસ્ય યોગ કરાવવામાં આવ્યો. સુરત શહેર કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબે તથા સુરત શહેર મેયર સાહેબ દક્ષેશ માવાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સુરત શહેર સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી જુલી કોઠિયા સાહેબ પણ ઉપસ્થિત રહી હોમગાર્ડ્સ દળનું પોલીસ વિભાગમાં રહેલા મહત્વ પણ સમજાવ્યું. હોમગાર્ડ દળની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. સાથે જ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા, લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ્લા ખુશ્બુ અગ્રવાલ, પારુલ જૈન ઉપસ્થિત રહ્યા. આ સફળ આયોજનમાં જિલ્લા કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લ સિરોયા, હોમગાર્ડના સબ ઇન્સ્પેક્ટર જયદીપજી કાતરિયા, એસઓ જનસંપર્ક જિગ્નેશ ઠાકોર તથા ઓફિસર કમાન્ડિંગ એ ઝોન સુનિલ બેસુરિયા, બી ઝોન વિજય જેડ રાઠોડ, સી ઝોન ગિરીશ એચ પટેલ, રાંદેર યુનિટ રાકેશ આર ઠક્કર અને સચિન યુનિટ થોમસ એમ પઠારે, હોમગાર્ડ્સ યુનિટના અધિકારી, એનસીઓઝ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત.